તો આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને આજ મુદ્દે ખાસ ચર્ચાઓ કરવાની છે। આપણી સાથે કોંગ્રેસમાંથી વિરમ દેસાઈ અને વિશ્લેષક દેવાંગ શાહ જોડાઈ ચૂક્યા છે। જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિરમભાઈ, હું પહેલા આપને પૂછવા માંગીશ કે આજે મતદાન છે, લોકો પોતાનો મત આપવા માટે પહોંચી રહ્યા છે, શું કહેશો એક મુદ્દે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને લોકશાહીનું આ પર્વ આપણે જેને કહીએ છીએ, સ્થાનિક સ્તરે જે સુવિધાઓ મળવી જોઈએ કે જે સુવિધાઓ નથી મળતી કે મળી છે, આ બધા મુદ્દાઓને આધારે આપણે આ ચૂંટણીઓ યોજાતી હોય છે। દરેક ચૂંટણીઓના ચૂંટણીઓની જો વાત કરીએ તો લોકસભાની ચૂંટણી હોય તો એ રાષ્ટ્રીય સ્તરે એની વાત થતી હોય, વિધાનસભાની ચૂંટણી હોય તો પ્રદેશ લેવલે જે કંઈ પણ મુદ્દાઓ એની આ સ્થાનિક મુદ્દાઓના આધારે આ ચૂંટણીઓ લડાતી હોય છે। એટલે કોંગ્રેસ આ વખતે સામે પક્ષે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી પોલીસનો દમનકારી વલણ સાથે અમારા સાત ઉમેદવારોને ધાક ધમકી આપી અને જેવી રીતે ફોર્મ ખેંચાવ્યા છે, અમારી એક મહિલા ઉમેદવારોના ઘરે જઈ ખૂબ જ નિંદનીય કહી શકાય એવી ભાષામાં એ વાત કરી એમનું ફોર્મ પરત ખેંચવા માટે ખૂબ જ પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ એ અમારી મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું નહીં। એટલે 196 આપણે બેઠકો ગણીએ, આપણે અમદાવાદ શહેરની 48 વોર્ડમાંથી આપણે જો ગણતા હોઈએ તો 192, માફ કરશો, તો એની અંદર આજે પરિસ્થિતિ એવી છે કે 7 જ ઉમેદવારોના પરત ફોર્મ ખેંચાયા છે અને અમારી ત્યાં જીત છે। આજે 10,000 જે ઉમેદવારો છે લડી રહ્યા છે। કોંગ્રેસ દરેક ક્ષેત્રમાં આજે આગળ વધી રહી છે। તમે જોઈ શકો છો કે ગ્રામ્ય વિસ્તારો હોય, શહેરી વિસ્તારો હોય, અમે મુદ્દા બનાવ્યા છે વિકાસના જે કામો નથી થયા, જે વિકાસમાં આ પરિસ્થિતિમાં જે થવા જોઈતા હતા કામે નથી થયા, એને અનુલક્ષીને એ મુદ્દાઓ આધારિત ચૂંટણી લડવાનું કોંગ્રેસે મન બનાવ્યું છે। અને એની સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના જે કોઈ પણ કાર્યકરો છે કે જે ઉમેદવારો છે કે ધારાસભ્યશ્રીઓ છે, એ મત માગવા માટે જ્યારે ગયા છે ત્યારે ત્યાંથી એમને જાકારો મળવાના એવા અસંખ્ય વિડીયો એ વાયરલ થયા છે, આપણે જોયા છે। એટલે માત્ર ને માત્ર સત્તાના જોરે સત્તામાં ટકી રહેવા માટે થઈ લોકશાહીનું હનન કરવાની જે વાત છે, જનતાનો મતાધિકાર જે છે છીનવાની વાત છે। રાહુલ, જે મારા આદરણીય નેતા રાહુલજી કહી રહ્યા હતા, અગાઉ પણ કહ્યું હતું કે લોકશાહીને ખતમ કરી તાનાશાહી પ્રસ્થાપિત કરવાનું કાર્ય એ આજના શાસકો જે કરી રહ્યા છે, અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ તમે જોયું કે અમદાવાદ શહેરની અંદર અહીંયા જે વરવા દ્રશ્યો આપણે જોયા, લોકોને ધાક ધમકીઓ આપીને જે ફોર્મ પરત ખેંચાવવામાં આવ્યા છે, આ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। માત્ર તમારા મતની અમને કોઈ કિંમત નથી, લોકોનો મતાધિકાર છીનવી સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને સામે પક્ષે વિરોધ પક્ષોને ખતમ કરવાની એક સોચી સમજી એક સાજિશ ઉપર લેવલથી જે ચાલી રહી છે। પણ કોંગ્રેસ અડીખમ છે અને કોંગ્રેસ આનો જડબાતોડ જવાબ આપશે। જનતા પણ જાણી ગઈ છે અને આ ચૂંટણીના પરિણામો એ નક્કી કરશે, એ ચોક્કસ બાબત છે। બિલકુલથી વાત કરવામાં આવે તો દેવાંગભાઈ, હું એક વિશ્લેષક તરીકે આપને પૂછવા માંગુ છું કે આપ કઈ રીતે જુઓ છો લોકશાહીની અંદર કોણે રાજ કરવું અને કોણે ના કરવું એની તાકાત ભારતના સંવિધાને આપણી આંગળીના ટેરવે આપેલી છે, અને એ પ્રજાએ નક્કી કરવાનું છે કે કોને શાસનમાં લાવવા અને કોને ના લાવવા। એમાં તમામ પ્રકારના નૈસર્ગિક મુદ્દાઓ કે જે કોઈ પણ કામ થયા હોય ના થયા હોય એ તમામનું એનાલિસિસ કર્યા પછી એના નિર્ણય કરતાં પ્રજાએ જાતે બનવાનું છે। અને એમણે કયા 4 બટનો ઉપર પ્રેસ કરવું, વોટ આપવા કયા ઉમેદવારને, એ એમણે નક્કી કરવાનું છે સમજી વિચારીને। હું એટલું ખાસ કહીશ કે ઘણી બધી જગ્યાઓએ એવું થયું છે કે ધારાસભ્ય અને પર્ટિક્યુલરલી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને એમના ઉમેદવારો એમને પબ્લિકે લિટરલી સવાલો પૂછીને થકવી નાખ્યા છે। એટલે અગર આટલો બધો ચરુ ઉકળી રહ્યો છે, ચરુ તો ના કહેવાય પણ જે ઉકળી રહ્યું છે એ ઉકળાટની પાછળ કોઈ કારણ તો હશે। પણ હવે આજનો દિવસ છે એ નિર્ણાયક દિવસ છે કે જેની અંદર લોકશાહીમાં ગુજરાતની જનતા તમામ પ્રકારની ઇલેક્શન્સ જે છે મ્યુનિસિપલ કોર્પોરેશન
જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત બધાના ઇલેક્શન સાથે છે, સાથે સાથે ઉમરેઠના ધારાસભ્યનું ઇલેક્શન પણ આજે છે. એ દરેક જગ્યાએ પ્રજાએ નિર્ણય કરતા બનવાનું છે. અને જો આજે પ્રજા નિર્ણય કરતા ના બને, આઈ એપોલોજાઇઝ, ઉમરેઠનું ઇલેક્શન પતી ગયું છે, માફ કરજો, પણ અગર જો આજે પ્રજા નિર્ણાયક બનીને યોગ્ય રીતના વોટિંગ ના કરે તો પછી એમને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર જ નથી. બિલકુલથી બરોબર છે. જે રીતે વાત કરવામાં આવે તો વિરામભાઈ, કોંગ્રેસે પણ આ વખતે રસ્સાકસીનો જંગ જોવા મળવાનો છે, કેમ કે અનેક એવી જગ્યાઓ છે જ્યાં ચાર પાંખીઓ પણ જંગ જોવા મળવાનો છે, ત્રિપાંખીઓ જંગ પણ ક્યાંક જોવા મળી રહ્યો છે. બીજી તરફ વાત કરવામાં આવે તો ભાજપે જે રીતે વાયદાઓ કર્યા હતા પ્રજાને માટે, પરંતુ આ વખતે કોંગ્રેસ દ્વારા કઈ રીતે વાયદાઓ પ્રજાને કરવામાં આવ્યા છે અને ખાસ કરીને પ્રજાના મનમાં એક ઉતરવાનું, આપ આ મુદ્દે શું કહેશો? કોંગ્રેસે લોકોની સાથે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સન્માનીય પ્રમુખ આદરણીય શ્રી અમિતભાઈ ચાવડાજીએ 5000 કિલોમીટરની યાત્રા કરી, જન આક્રોશ યાત્રા જે કાઢી હતી, અને જનતાનો મૂળ એમની સાથે રહી એમની કઈ સમસ્યાઓ છે, સમસ્યાઓને જાણી અને અમારા મેનિફેસ્ટોમાં અમે ઉતારી છે. તમે ભારતીય જનતા પાર્ટીનો મેનિફેસ્ટો નહીં જોયો હોય, એમને મેનિફેસ્ટો જાહેર કર્યો પણ નથી. અસંખ્ય વાયદાઓ કર્યા હતા અગાઉની ચૂંટણીઓમાં, જે એમને વાતો કરી હતી એનું કોઈ અમલીકરણ અત્યાર સુધી જોવા મળ્યું નથી. અને એના જે દ્રશ્યો જે આપણે સોશિયલ મીડિયા ઉપર આપણે જોયા, જે વિડીયો આપણે જોતા હતા, આ એનું પરિણામ છે. લોકો ત્રાહિમામ છે. જે વાયદાઓ કરી અને તમે સત્તામાં પહોંચ્યા હતા ત્યાં કાઉન્સિલરશ્રીઓ ત્યાં મળવા માટે એમને દેખાયા નથી. 5-5 વર્ષ સુધી ખોબલે ને ખોબલે આ પ્રદેશની અને આ શહેરની જનતા એમને મત આપ્યા, પરંતુ પરિણામ શૂન્ય મળ્યું. એ તમે તક્ષશિલાની આપણે વાત કરીએ, તમને રાજકોટની જે ઘટના બની હતી, જે ગેમ ઝોનમાં જે આગ લાગી અને જે બાળકો અને મોટેરાઓ પણ જો ખાસી મોટી સંખ્યામાં ત્યાં આગળ મૃત્યુ પામ્યા, અને છાસવારે બનતી ઘટનાઓ, એકાદ કોઈ ઘટના બની જાય, દુર્ઘટના સર્જાય એનો, પણ પછી તમે એક કોઈ જગ્યાએ પુલ ધસી જાય, ત્યાં આગળ લગભગ 2 અંકોમાં ત્યાંની મૃત્યુ પામે લોકો. એટલે આવી અનેક જગ્યાઓ પર જે ઘટનાઓ બની છે, આપણે અમદાવાદ શહેરને કાંકરિયાની આપણે વાત કરીએ તો ત્યાં પણ જે ઘટના, આમાંથી કોઈ બોધપાઠ આ સરકારે કે સત્તા સ્થાને બેઠેલા સરકારી ભાજપની તંત્રએ કોઈ જ આમાંથી બોધપાઠ લીધો નહીં. અને પરિણામ એ આવ્યું છે કે પ્રજાને ખબર પડી, જનતા જાણી ગઈ કે માત્ર ઠાલા વચનો આપવા માટે છે. અને એક વસ્તુ બહુ ચોક્કસ છે કે જે કોઈ પણ સત્તામાં હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ શાસનમાં હોય કે કોઈ ત્રીજી પાર્ટી પણ, જે કોઈ, તમે જો એક વિકાસ અવિરતપણે ચાલતી એક કાર્ય પદ્ધતિ છે. એ કોઈ પણનું શાસન હોય, તમે પાછલા 70-75 વર્ષમાં જુઓ તો અમદાવાદ શહેરની અંદર એક પહેલાં સીમિત શહેર હતું, કોટ વિસ્તાર હતો, એનાથી થોડું શહેર વધ્યું. એટલે વિકાસ થવો, પણ એમાં ક્વોલિટી તમે શું યુઝ કરો છો, કઈ રીતના તમે રોડ રસ્તા બનાવ્યા છે. તો તમે 6 મહિને તમારા રોડ જે તમે બનાવો છો, રોડ તૂટી જાય છે. તમારા ટેન્ડરો જે તમે તમારા મળતિયાઓને ટેન્ડર આપો છો, ત્યાં તમારા કમલમ સુધી એના હપ્તા પહોંચે છે. આ બધી જ જે બાબતો છે એ જનતાની સમક્ષ આવી ચૂકી છે. જનતા જાણી ગઈ છે કે માત્ર ને માત્ર વચનો આપ્યા છે. પ્રાથમિક સ્કૂલોની પાયાનું જે શિક્ષણ જ્યાંથી આપણને મળતું હોય, કોંગ્રેસે આ વાત કરી છે કે શિક્ષણ જે પાયાનું શિક્ષણ જે મળવું જોઈએ, એવી 6000 શાળાઓ તમે બંધ કરી નાખી છે. તો મોંઘીદાર શિક્ષણનો વેપારીકરણ તમે કર્યું છે. મોંઘી સ્કૂલોમાં જ્યાં એક પૈસાદાર વર્ગ હોય એ પોતાના બાળકોને ભણાવી શકે, પછાત વર્ગ છે કે ઓબીસી SC STની આપણે વાત કરીએ તો એનું બાળક એવી સારી શાળામાં ના ભણે. જ્યાં શાળાઓ છે તો ત્યાં સારા શિક્ષકો નથી, ત્યાં શાળા છે તો ત્યાં આગળ પૂરતા ઓરડા નથી, પૂરતા ઓરડા છે ત્યાં શિક્ષકો નથી. એટલે આવી બધી જે બાબતો છે, ઘણા દ્રશ્યો અમદાવાદ શહેરના, જેના આપણે સ્માર્ટ સિટીની વાતો કરીએ છીએ, કઈ સ્માર્ટ સિટીમાં તમે કઈ સારી સ્કૂલ બનાવી. અત્યારે પણ આજે આપણે લોકશાહીનું પર્વ જ્યારે ઉજવી રહ્યા છીએ તો વિચાર કરો, આપણા માટે એક દુઃખદાયક એ બાબત છે કે કોઈ સોસાયટીના ક્લબ હાઉસમાં જઈને આપણે મતદાન કરવા જવું પડતું હોય, બૂથ મૂકવામાં આવતું હોય. આમાં કેટલી વિશ્વસનીયતા રહે છે. એટલે મૂળ બાબત એ છે, આરોગ્યની આપણે વાત કરીએ, શિક્ષણની વાત કરીએ, કોઈ પણ મુદ્દા તમે લઈ લો, 3 વર્ષે તમારે બ્રિજ બનાવે, કરોડો રૂપિયા તમારા ને મારા જનતાના ટેક્સના પૈસાથી, એના પૈસાથી તમે બ્રિજ બનાવતા હોય ને 3 વર્ષે તોડી નાખવામાં આવતો હોય. આ બધી જ બાબતો લોકોની નજરમાં છે. તમે ભ્રષ્ટાચારે આ શાસનમાં ખૂબ જ
પ્રમાણમાં માજા મૂકી છે. એટલે હવે જનતાએ મન મનાવી લીધું છે અને એના પરિણામ 28મી તારીખે તમને અને આજે જે લોકો મતદાન કરવા જવાના છે એ કચકચાવીને ચોક્કસપણે કોંગ્રેસનો પંજા ઉપર મત આપશે, એનો અમને વિશ્વાસ છે. બિલકુલ દિવ્યરામભાઈ, તો આપણી સાથે ભાજપમાંથી કલ્પ પટેલ જોડાઈ ચૂક્યા છે. જી, આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન છે, આપને શું લાગી રહ્યું છે? સૌપ્રથમ તો મંતવ્ય ન્યૂઝના સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર, જય હિન્દ અને વંદે માતરમ. આજે લોકશાહીનું પર્વ છે. સમગ્ર રાજ્યમાં 15 મહાનગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો, 260 તાલુકા પંચાયતો અને 84 નગરપાલિકાઓમાં આજે મતદાન થઈ રહ્યું છે. સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું સમસ્ત ગુજરાતની જનતાને વધુમાં વધુ સંખ્યામાં બહાર નીકળવા માટે અને આ મતદાનની આ પવિત્ર ફરજ જે આપણને દેશના બંધારણે જે આપણને અધિકાર આપ્યો છે તેનો આપણે સૌ ઉપયોગ કરીએ અને ગુજરાતને વધુ સશક્ત બનાવવા માટે, ગુજરાતને વધુ વેગવંતુ બનાવવા માટે, ગુજરાતમાં વિકાસ અને શાંતિનું જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તેને ટ્રિપલ એન્જિન જોડવા માટે હું સમગ્ર ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીના વતી વિનંતી કરું છું કે આવો આપણે સૌ ગુજરાતને વધુ આગળ વધારીએ. આપ સૌ કમળના નિશાન પર બટન દબાવીને ભાજપાને આશીર્વાદ આપો. એના બદલામાં ભારતીય જનતા પાર્ટી વિકાસ અને સુશાસન એ સુનિશ્ચિત કરશે ગુજરાતની જનતા માટેનું. જ્યાં સુધી વાત છે ચૂંટણીની, તો મારે સ્પષ્ટપણે કહેવું છે કે જ્યારથી નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન થયા એ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી હતા અને નરેન્દ્રભાઈએ જ્યારે ગુજરાતની ધુરા સંભાળી એ પહેલા જ્યારે વર્ષો સુધી કોંગ્રેસે શાસન કરેલું હતું ત્યારે ન તો રસ્તા હતા, ન તો પાણી હતું, ન તો આરોગ્યની સુવિધા હતી, ન તો યોગ્ય શિક્ષણની સુવિધા હતી. પણ નરેન્દ્રભાઈના શાસનમાં ગુજરાતમાં જે જબરજસ્ત પરિવર્તન આવ્યું, ચાહે એ રોડ રસ્તાની બાબત હોય, 24 કલાક વીજળીની બાબત હોય, શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઓછો કરવાની બાબત હોય કે ગુજરાતના સર્વાંગી વિકાસની બાબત હોય કે ગુજરાતની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની વાત હોય, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એ ગુજરાતનો વિકાસ છે એ સમગ્ર દેશ અને દુનિયાએ જોયો છે. મોદી સાહેબે જે ગુજરાતમાં કામ કર્યું, ત્યારબાદ આનંદીબેન પટેલે જે કામ કર્યું, વિજયભાઈ રૂપાણીએ જે કામ કર્યું, આજે ભૂપેન્દ્રભાઈની સરકારમાં જે કામ થઈ રહ્યું છે તેની સાક્ષી ગુજરાતની જનતા રહી છે. એટલે જ જનતા અમને ખોબલે ને ખોબલે મત આપીને દરેક ચૂંટણીમાં વિજય બનાવે છે અને કોંગ્રેસના સુપડા સાફ કરે છે કે જે કોંગ્રેસ હંમેશા જ્ઞાતિ-જાતિની રાજનીતિ કરતી આવી છે, તે તુષ્ટિકરણની રાજનીતિ કરતી આવી છે. એટલે ગુજરાતની જનતાને ભાજપ અને કોંગ્રેસનો તફાવત શું છે એ સ્પષ્ટપણે ખબર છે. ગુજરાતની જનતા આજે જાણે છે કે ભાજપ એટલે વિશ્વાસ, ભાજપ એટલે વિકાસ, ભાજપ એટલે રાષ્ટ્રવાદ, ભાજપ એટલે સામાજિક સમરસતા, ભાજપ એટલે શાંત અને સલામત ગુજરાત. જ્યારે કોંગ્રેસ એટલે શું? તો કોંગ્રેસ એટલે તુષ્ટિકરણ, કોંગ્રેસ એટલે જાતિવાદ, કોંગ્રેસ એટલે પરિવારવાદ, કોંગ્રેસ એટલે અશાંતિ, કોંગ્રેસ એટલે અરાજકતા. અને હમણાં વિરમભાઈ વાત કરતા હતા કે આ ચૂંટણીમાં આમ પરિણામ આવશે અને તેમ પરિણામ આવશે. મારે સ્પષ્ટપણે કહેવું છે, ગત ચૂંટણીનું પરિણામ શું હતું? મહાનગરપાલિકામાંથી કોંગ્રેસનો સફાયો થઈ ગયો હતો, 0. જિલ્લા પંચાયતમાંથી કોંગ્રેસનો સફાયો થઈ ગયો હતો, 0. તાલુકા પંચાયત અને નગરપાલિકામાં મોટા ભાગની બેઠકો અને સંસ્થાઓ છે તેમાં જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યો હતો. અને તમે છેલ્લી અનેક ચૂંટણીઓને જોઈ લો, જનતાનો વિશ્વાસ કોની પર છે? જનતા કોને મેન્ડેટ આપી રહી છે? કેમ કે જનતા હોશિયાર છે, જનતાને વિકાસ જોઈએ છે, જનતાને શાંતિ જોઈએ છે, જનતાને મજબૂત નેતૃત્વ જોઈએ છે. જે આજે ભારતીય જનતા પાર્ટી પાસે છે. ભારતીય જનતા પાર્ટી સાથે આજે સરકારનું મજબૂત નેતૃત્વ છે, તેની સાથે જ અમારી પાસે વિશાળ કાર્યકર્તાઓની ફોજ છે જે આજે શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શનમાં કાર્યરત છે. અને અમારા યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજીનું માર્ગદર્શન પણ ગુજરાત એકમને સતત મળતું રહ્યું છે. એટલે જ્યાં સુધી વાત છે આ ચૂંટણીની, તો અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે ગુજરાતની જનતા જે રીતે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ કરતી આવી છે એ વિશ્વાસ જનતાનો કાયમ રહેવાનો છે. અને ગુજરાત વિરોધી કોંગ્રેસને જે ભલે મોટા મોટા સપના જોતા હોય, મોટી મોટી વાતો કરતા હોય, પણ આ ગુજરાતની જનતા જાણે છે કે કોંગ્રેસ પાસે માત્ર ઠાલા વચનો છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી માટે સાથે સાચી નીતિ છે, અમારી નિયત છે, અમારી પાસે રોડમેપ છે. કોંગ્રેસ ગમે તેટલી મોટી વાતો કરી લે પણ ધરાતલ પર કોંગ્રેસ નથી. કોંગ્રેસ માત્ર મીડિયા અને સોશિયલ મીડિયામાં છે. કોંગ્રેસ પાસે બૂથના કાર્યકર્તા નથી અને ઇવન તેમની પાસે પૂરતા ઉમેદવાર પણ નથી. 700 થી વધુ બેઠકો પર જ્યારે કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પાછું ખેંચે છે એ કોંગ્રેસ પક્ષની મોટામાં મોટી નિષ્ફળતા છે કે કોંગ્રેસ પાર્ટી તેમના પોતાના ઉમેદવારોને પણ નથી સાચવી શકતી, તો શું એ ગુજરાતની જનતાને કેવી રીતે સાચવવાની છે? એટલે કોંગ્રેસ મીડિયામાં કે સોશિયલ મીડિયામાં ભલે મોટી મોટી વાતો કરે, તમે અનેક વર્ષોના પરિણામો જોઈ લો, આ વખતનું ચૂંટણી પ્રચાર અભિયાન જોઈ લો, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર સજ્જ હતો, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ સજ્જ હતું,
જનતાને ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ હતો એ આજે પણ કાયમ છે અને આવનારા અનેક વર્ષો સુધી કાયમ રહેવાનો છે. અને આજે સ્થાનિક સ્તરની જે સૌથી મહત્વની ચૂંટણી કહેવાય છે, જે સૌથી વ્યાપક સ્તરે યોજાય છે, જેમાં નાનામાં નાના નાગરિકો પણ જોડાતા હોય છે, એવી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના જે 10,000 જેટલા ઉમેદવારો ઉભા છે એ ઉમેદવારોને જનતા મત આપીને ફરી એક વખત ભાજપનો ભગવો સમગ્ર ગુજરાતમાં 28 તારીખે લહેરાવવાની છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આગામી 28મી તારીખે કોંગ્રેસના ફરી એક વખત ગુજરાતમાં સુપડા સાફ થવાના છે અને કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં આવવાનું છે. ભલે અત્યારે વિરમભાઈ મોટી મોટી વાતો કરતા હોય કે 28મી પરિણામ આવશે, પણ એમને પણ એમનો અંતરાત્મા પણ જાણે છે કે હકીકતમાં ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ શું છે અને ભાજપની સ્થિતિ કેટલી મજબૂત છે. એમનો અંતરાત્મા પણ આ વાત જાણે છે, પણ એ બોલી શકતા ના હોય, હું સમજી શકું છું. પણ અમે સંપૂર્ણપણે સજ્જ હતા. અમે અમારા રોડમેપ, અમારી વ્યવસ્થા મુજબ અમે ચૂંટણી પ્રચાર અભિયાન હાથ ધર્યું. એટલે અમને વિશ્વાસ છે કે જનતા અમારી સાથે હતી, આજે પણ છે અને કાલે પણ રહેશે. બિલકુલ. તો જે રીતે કલ્પભાઈએ વાત કરી છે, વિરમભાઈ આપનું શું કહેવું છે આ મુદ્દે કે આ વખતે કોંગ્રેસના સુપડા છે તે સાફ થવાના છે? આ મુદ્દા પર આપ શું કહેશો? મારા મિત્રએ બહુ સરસ વાત કરી, પણ મને એક વાતથી દુઃખ થયું. એમને જનતા હંમેશા સર્વોપરી હોય છે, જનતા જનાર્દન હોય છે. નાનો નાગરિક કે નાની જનતા કોઈ હોતી નથી. એમને જે વાત કરી કે નાના નાગરિક પણ હશે એમની આજે એક વાત મને બહુ આનંદ થયો કે એમને બંધારણની વાત કરી. એમને બંધારણે એમને અધિકાર આપેલા છે ચૂંટણી. જે પાર્ટીની માતૃ સંસ્થા બંધારણને સમુદ્રમાં પધરાવ્યાની જે વાત કરતા હતા, આજે બંધારણની આજે ગુણગાન ગઈ રહ્યા છે. અમારા માટે એ વિજય દિવસ છે. બિલકુલ થી વિરમભાઈ, હું આવું છું આપની પાસે. જે રીતે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન છે અને અનેક વોર્ડમાં લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. વહેલી સવારથી લોકો મતદાન કરવા માટે પહોંચ્યા છે. પોતાનો એક કિંમતી મત આપવા માટે લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અલગ અલગ જગ્યાએ જે રીતે મતદાન થઈ રહ્યું છે, ત્યારે વિધાનસભાના ઉપપ્રમુખ પૂર્ણેશ મોદીએ મતદાન કર્યું છે. તો સુરતમાં વહેલી સવારથી જ લોકશાહીના પર્વનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાતા ઉત્સાહિત છે, લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. તો આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન છે, તો પોતાનું એક કિંમતી મત આપવા માટે લોકો પહોંચી રહ્યા છે. રસાકસીનો જંગ જોવા મળવાનો છે આજે. ખાસ કરીને જે રીતે ઉમેદવારોએ પ્રજાને વાયદાઓ કર્યા છે, તમામ ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થવાનું છે. તો સ્થાનિક સ્વરાજ્યની 10,000 સીટ માટે મતદાન શરૂ થયું છે. દિલ્હીથી બેલેટ પેપરથી મતદાન કર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ બેલેટ પેપરથી મતદાન કર્યું. તો પીએમ મોદીએ પણ મતદાન કર્યું છે બેલેટ પેપરથી. દિલ્હીથી પીએમ મોદીએ બેલેટ પેપર પરથી મતદાન કર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ બેલેટ પેપરથી મતદાન કર્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે પીએમ મોદીએ પણ બેલેટ પેપરથી મતદાન કર્યું. પ્રધાનમંત્રી મોદીએ બેલેટ પેપરથી મતદાન કર્યું છે. સ્થાનિક સ્વરાજ્યની 10,000 સીટ માટે મતદાન શરૂ થયું છે. પીએમ મોદીએ પણ મતદાન કર્યું છે. અનેક લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ બેલેટ પેપરથી મતદાન કર્યું. લોકશાહીનો આ પર્વ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે મતદાન શરૂ થયું છે. તો દિલ્હીથી બેલેટ પેપરથી મતદાન કર્યું છે. તો વિરમભાઈ, આપની વાત અધૂરી હતી. આપ જે રીતે જે ખાસ કરીને કલ્પાએ વાત કરી કે આ વખતે કોંગ્રેસના સુપડા સાફ થવાના છે. એક છેલ્લીના સપના જેવા પરિસ્થિતિ ગમે ત્યારે ગમે ત્યાં બદલાઈ જતી હોય છે. ભૂતકાળ બી અમારો ભવ્ય રહ્યો છે, પણ વચ્ચે અમને ક્યાંક અમારા દરેકમાં ચડાવ ઉતાર આવતો રહેતો હોય છે. એટલે દરેક વખતે એવું કહી દેવું કે સુપડા સાફ થવાના છે તો એ શેખ ચિલ્લીના સપના સમાન છે. પણ મૂળ બાબત એ છે કે આનંદની વાત જે મેં અગાઉ કહ્યું એમ કે જે બંધારણને એમના વડવાઓ એમની માતૃ સંસ્થાને એમ કહેતા હતા કે આને સમુદ્રમાં પધરાવી દેવું જોઈએ, એ આજે એની દુહાઈ આપી રહ્યા છે, એની વાત કરી રહ્યા છે. અમારા માટે આનંદની વાત છે. એક બીજી વાત કરી લઉં, એમને આવીને તરત જય હિન્દ અને ભારત માતા કી જયની જે વાત કરી, આ બંને સૂત્રો એ કોંગ્રેસ આઝાદીની લડત જ્યારે લડતી હતી અને આ ભારતીય જનતા પાર્ટીવાળા જ્યારે એમની માતૃ સંસ્થા સાથે રહી અને અંગ્રેજોની જે ગુલામી કરતા હતા, પગાર લેતા હતા માફીવીર બનીને, એટલે એ બધા આજે અમારા જ સૂત્રોનો ઉપયોગ કરી રહ્યા છે. એ પણ અમારા માટે ખૂબ જ આનંદની વાત છે. હવે રહી વાત વિકાસની, જે મિત્રએ કહ્યું
કે ખૂબ જ અમે વિકાસ જો તમે વિકાસ જ કર્યો છે તો વિકાસના મુદ્દા ઉપર તમે ચૂંટણી કેમ નથી લડતા? તમારે કેમ પાકિસ્તાન જતું રહેવું પડે છે? સ્થાનિક લેવલની ચૂંટણીમાં તમે પાકિસ્તાન જતા રહો છો. તમે એક ચોક્કસ જ્ઞાતિના નામથી ચૂંટણી લડવા પેલો માહોલ નેરેટિવ તૈયાર કરવાની વાત કરો છો. તમે શા માટે તમારે અમારા ઉમેદવારોને ખરીદવા પડે છે અથવા તો એમને ધાક ધમકી આપી એમના ફોર્મ પરત ખેંચાવવા પડે છે? એવી તો કઈ તમારી મજબૂરી છે? એવી તો કઈ મજબૂરી છે તમારી કે તમે એવા તો કેવા કામ કર્યા છે કે વિસ્તારમાં તમે જ્યારે ત્યાં મુલાકાતે જાઓ છો ત્યારે તમારે પ્રજાનો રોષ તમારે વરવો પડે છે, તમને ત્યાંથી પાછા ધકેલી મૂકે છે. આ બધી જ પરિસ્થિતિ આપણે અને પાછલા દિવસોમાં આ દેશની જનતાએ અને શહેરની જનતાએ સુપેરે જાણી ગઈ છે અને લોકોએ આ ચિત્રો આ દ્રશ્યો જોયા પણ છે. એટલે માત્ર વાતો, હવે વિકાસની જો એમને વાત કરી તો હું એમને ગણાવી દઉં એમને કેટલો વિકાસ અહીંયા કર્યો છે. અને હું તમને ગણાવું કે જેની દુહાઈ આપીને પ્રધાનમંત્રી પોતાની પીઠ થાબડી રહ્યા છે એ સરદાર સરોવર યોજના એ કોંગ્રેસના શાસનમાં પ્રસ્થાપિત થઈ. સરદાર વલ્લભભાઈ પટેલનું એ સૌથી જીવાદોરી સમાન એ નહેર માટે જે એનું ઉદ્ઘાટન જ્યારે ખાતમુહૂર્ત થયું એ પંડિત જવાહરલાલ નહેરુએ નામ સરદારનું આપ્યું હતું. એ સરદાર વલ્લભભાઈએ જે આખા દેશને એકતા અખંડિતતા કરવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું એ સરદાર વલ્લભભાઈ પટેલનું અમદાવાદની અંદર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે બની રહ્યું હતું, સરદાર વલ્લભભાઈ પટેલનું નામકરણ થઈ રહ્યું હતું, ત્યારે આ જ ભારતીય જનતા પાર્ટીવાળા એનો વિરોધ કરી રહ્યા હતા. આ જ ભારતીય જનતા પાર્ટી આપણા એક નેતા એમના જીવતું જગત્યું જે કરે છે અને સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ પરથી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ કાઢી અને એમનું નામ ચડાવી દે છે. હંમેશા શેખ ચિલ્લીના સપના જોતા, આત્મશ્લાઘામાં જીવતા આ દેશના આપણા પ્રધાનમંત્રી કેમેરા જીવી એ માત્ર ને માત્ર જૂઠા વચનો, જૂઠું બોલવું, જોરથી બોલવું, વારે બોલવું, આ બધી એમની પરંપરા રહી છે. શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો અમદાવાદની અંદર સૌથી મોટી ખ્યાતનામ આપણે જેને કહેવાય આઈઆઈએમ આઈઆઈએમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એ આપણા અમદાવાદ શહેરની અંદર છે. આ કોને સ્થાપના કરેલી? તો કોંગ્રેસે કરેલી. ગુજરાત યુનિવર્સિટી એ પહેલાં 1 થી 10ની અંદર આ ગુજરાતનો નંબર આવતો હતો શિક્ષણ ક્ષેત્રે. આજે 1 થી 100માં નથી યુનિવર્સિટી. શાળાઓ જે પ્રાથમિક શાળા મોહલ્લે વિસ્તારમાં દરેક જગ્યાએ જે પ્રાથમિક શાળાઓ બનાવે, એક પણ શાળા આજે અમદાવાદ શહેરની અંદર સરકારી શાળાઓ રહી નથી. હું નવરંગપુરાની તમને વાત કરું, એ તમને મીઠાખડીની હું વાત કરું, હું તમને અમદાવાદના છેવાડાના જે વિસ્તાર નારણપુરા છે, વેજલપુર છે, એક પણ પ્રાથમિક શાળાઓ રહી નથી. એમના મળતિયાઓ જે એમને ચૂંટણી ફંડ આપે છે એવા લોકોને આવી શાળાઓ સંચાલકો બનાવી અને એ લોકો તોતિંગ ફી લે છે અને માત્ર એફઆરસીના નામે એક તૂત ચલાવવામાં આવે છે અને માત્ર ને માત્ર જનતાના પૈસા એમના ખિસ્સા કઈ રીતે ખંખેરવા એની જ રણનીતિ બનાવતા એફઆરસી જે બનાવી છે એ કમિટી અને સંચાલકો વચ્ચેની એક મેળીપણું જે છે એ રીતે ચાલી રહ્યું છે. તમે મને એક એવું તો કામ બતાવો કે તમે એમાં જસ લઈ શકો કે અમે વિશ્વ પ્રસિદ્ધ આ વસ્તુ છે તો અમે કરી છે. આરોગ્યની હું તમને વાત કરું બેન, આ દર્શકોને પણ ખબર પડવી જોઈએ કે સિવિલ હોસ્પિટલ જે 2 સિવિલ બનેલી છે એ કોંગ્રેસના શાસનમાં બની છે અને એવી હોસ્પિટલ કે જેનું વિશ્વમાં એશિયામાં પહેલા નંબરે એનો જે નંબર આવતો હતો એવી હોસ્પિટલનું નિર્માણ એક કોંગ્રેસના શાસનમાં થયું. એટલે મેં તમને પાયાની જે સુવિધાઓ મળવી જોઈએ એ બધું જ કોંગ્રેસના શાસનમાં થયું છે. હવે તમે રોડની જે વાત કરો છો તો જ્યારે શહેર, મેં અગાઉ પણ કહ્યું કે શહેર જેમ વિકસતું ગયું, આશ્રમ રોડ એ કોંગ્રેસના શાસનમાં બન્યો, સીજી રોડની આપણે જો વાત કરીએ તો એ કોંગ્રેસના શાસનમાં બન્યો અને હમણાં એમને નવેસરથી જે કરવું પડ્યું નહીં તે હમણાં સુધી એની કાંકરી પણ ઉખડતી નથી એવો સીજી રોડ એ કોંગ્રેસના શાસનમાં બન્યો હતો. દરેક તમે આપણે જ્યાં અત્યારે બેઠા છીએ એની નજીકથી જે રસ્તો પસાર થયો એ પણ કોંગ્રેસના શાસનમાં બનેલો. ત્યાંથી થોડા અહીંથી 1 કિલોમીટર દૂર જઈએ આપણે એટલે 132 ફૂટનો રિંગ રોડ આવે છે એ પણ કોંગ્રેસના શાસનમાં બન્યો છે. અને એવા રસ્તા બનાવ્યા છે કે એની કાંકરી ના ઉખડે, 5-5, 7-7 વર્ષ સુધી એને કશું થાય નહીં. અને આજે તમે 3 મહિને 6 મહિને
વરસાદનું પહેલું પાણી પડે એટલે તમારું ધોવાઈ જાય. લોકોને પીવાની સુવિધા, ચોખ્ખા પાણી જે મળવા જોઈએ, આ જનતા ટેક્સ આપે છે તમને, એને પીવાનું પાણી જે મળવું જોઈએ ચોખ્ખું, એ પીવાના પાણી નથી મળતા. ગટરની ડ્રેનેજ લાઇનની અંદર એનું મિક્સિંગ થઈને પાણી રોગચાળો ફાટી નીકળે, એવી અસંખ્ય કિસ્સાઓ સામે આવ્યા છે. નળ સે જળ યોજના સારા રૂપકડા નામ આપી દીધા તમે, પણ આજે હું તમને એવા વિસ્તારોમાં તમારા કેમેરા સાથે ચલો મારી સાથે, હું તમને બતાવું, ત્યાંના સ્થાનિકો કહેશે કે આજે પણ પીવાનું પાણી નથી અને આજે ત્યાં ટેન્કર પ્રથા આજે પણ ચાલુ છે. કયા વિકાસની તમે વાત કરો છો? માત્ર તમારા નેતાઓ ભ્રષ્ટાચારમાં ડૂબેલી આ ભારતીય જનતા પાર્ટી, એમના નેતાઓ જ એ માત્ર મોટી મોટી વિરામભાઈ. લક્ઝરિયસ કાર નહીં, મને બોલવા દેજો પછી એમ હું વચ્ચે સમયનો કોઈનો થોડો નહીં. અભાવ છે, હા, પણ હું એ જ વિરામભાઈ. કહું છું, એ એમના નેતાઓ બ્રેક બાદ આપણે તૂટેલું બ્રેક સ્કૂટરની પાછળની સીટ લઈને અહીંયા ફરતા બ્રેક અમે બાદ જોયેલા ફરીથી છે. ચર્ચા એ કરીશું, આજે વિરામભાઈ. લક્ઝરિયસ કારમાં અને જે પોસ્ટ વિસ્તાર છે એની અંદર ભવ્ય બંગલાઓ બની રહેવા માંડ્યા છે. વિરામભાઈ, એમને- આપણે બ્રેક લઈશું, પછી આપણે ચર્ચા કરીશું, આ જ મુદ્દે ચર્ચા કરીશું. ઠીક છે. તો બિલકુલ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન જે થઈ રહ્યું છે, અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. ચૂંટણીની પડે અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.